કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 14/8/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ અને આજે શ્રાવણ મહિનાનો પાછો બીજો દિવસ. શ્રાવણ મહિનાનો બીજો દિવસ એટલે રામાધણી રામદેવ પીરને યાદ કરવાનો દિવસ. આજે શ્રાવણ સુદ બીજનો દિવસ. શ્રાવણ સુદ બીજ અને રામાધણીની બીજ. તો રામદેવ પીર દાદા આપ સૌનું કલ્યાણ કરે અને એમના હજારો હાથ તમારા ઉપર સાંત્વના આપતા રહે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, આજે બજારની અંદર ગઈકાલે આપણે જોયું તો ગઈકાલે બજારમાં વોલેટિલિટી જોવા મળી. માઇનસ પ્લસ કરતાં ઉપર નીચે કરતાં છેવટનું બહુ જાજુ માઇનસ ના રહ્યું, પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે ફ્લેટિશ મોડમાં કામકાજ કરતું જોવા મળ્યું. હવે બીજી વસ્તુ કહું મિત્રો કે બજારની દિશા કઈ તરફ જશે હજી કોઈને ખબર પડતી નથી, પણ એક કારણો એક બે આવ્યા છે એના ઉપરથી આપણે થોડું વિચારી શકીએ કે બજાર કઈ તરફ જવાની કોશિશ કરી શકે છે, ખરું ને મિત્રો? તો એ આપણે ચર્ચામાં લઈશું. બીજું કે ટાટા મોટર્સનું પણ રિઝલ્ટ આવ્યું છે. પછી આદિત્ય બિરલા રિયલ એસ્ટેટને કંઈક પ્રોજેક્ટમાં રીડેવલપમેન્ટનો એક પ્રોજેક્ટ મળ્યો છે, તો એને પણ થોડું ફાયદો થાય એવું દેખાઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક બધા સ્ટોક્સ છે એ હલચલમાં રહી શકે એવા છે. પણ એ પહેલાં જોઈ લઈએ આપણે ગઈકાલનું બજાર. ગઈકાલે ટૂંકમાં ગુરુવારે 13 તારીખે બજાર કેવું જોવા મળ્યું એના ઉપર ફટાફટ આછી પાતળી નજર નાખી અને પાછા આપણે કમ બેક ટુ ધ પોઈન્ટ ઉપર આવી જઈએ. તો નિફ્ટી ગઈકાલે મિત્રો 40 અંકના ઘટાડા સાથે 24,395 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ 113 અંકના વધારા સાથે 78,079 બંધ જોવા મળ્યું. હવે આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી સેન્સેક્સની, પણ વાત કરીએ એફઆઈઆઈડીઆઈની. તો એફઆઈઆઈએ મિત્રો ક્યાંક ને ક્યાંક સંકેતો આપી રહ્યા છે કે વેચવાલી થોડી ઘટતી જઈ રહી છે. 510 કરોડની વેચવાલી ગઈકાલે કેશ માર્કેટમાં જોવા મળી, જ્યારે ડીઆઈઆઈએ 4,353 કરોડ એટલે કે લગભગ 8 ગણી ખરીદારી વેચવાલીના પ્રમાણમાં કરતા જોવા મળે. તો એફઆઈઆઈની કમ્પેરિઝનમાં ડીઆઈઆઈ સામે ખૂબ જ વધુ એક્ટિવલી વર્કઆઉટ કરતું જોવા મળી રહ્યું છે. વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખીએ તો પહેલા નંબરે મિત્રો એસ્ટ્રાલ પહેલા નંબરે 8.7%ની તેજી હતી. પછી સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં પણ મિત્રો 8.5%ની તેજી હતી. પછી નેટવેબ ટેકનોલોજીમાં પણ 7.1%ની તેજી અને શારદા એનર્જીમાં 6.9%ની તેજી હતી. ગોદાવરી પાવરમાં 6.3%ની તેજી. ભારતી હેક્ઝાકોમ એમાં પણ 5.4%ની તેજી હતી. સાયન્ટ લિમિટેડમાં 4.7%. આદિત્ય ઇન્ફો, હવે આપણે વાત થઈ ગઈ વધનારા શેરોની. હવે ઘટનારા શેરો ઉપર નજર નાખીએ મિત્રો તો આદિત્ય ઇન્ફો પહેલા નંબરે હતો, 5%ની મંદી. નાલ્કો 4%, 4.6%ની મંદી. પેજ ઇન્ડસ્ટ્રીઝ 4.6%ની મંદી. ફિઝિક્સવાલા એમાં પણ 4.6%ની મંદી જોવા મળી. અપાર ઇન્ડસ્ટ્રીઝ 4.3%ની મંદી. ફોર્સ મોટર 3.9% અને સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકલમાં પણ 3.9%ની મંદી જોવા મળી. મિત્રો, આ વાત થઈ ગઈ તેજી મંદીવાળા સ્ટોક્સ અને એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટીની ગઈકાલની વાત. આજે મિત્રો બજારની દિશા નક્કી કરવા માટે પહેલાં તો આજે ગિફ્ટ નિફ્ટી જોઈએ તો 25 અંકના ઘટાડા સાથે કામકાજ કરી રહી છે. ફ્લેટિશ મોડ છે, ક્યાંય કશું લાગતું નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો બે વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. એક તો એફઆઈઆઈ ધીરે ધીરે હવે પાછા રિકવર થતા જોવા મળી રહ્યા છે. બહુ મોટી વેચવાલી જોવા મળતી નથી અને બજાર શક્ય હોય ત્યાં સુધી આંચકા પચાવતું દિશા અપસાઇડ, કારણ કે 24,300 એ મોટું લેવલ છે. 24,300ની અંદર જો બંધ આપી દે બે વખત તો સમજો કે નીચેની સાઈડે તૂટતું બજાર જોવા મળશે. બાકી અત્યારે હાલ તો કન્ડિશન દેખાઈ રહી છે કે ભાઈ ના, પ્લસ ને પ્લસ જ ચાલી રહ્યું છે. બીજું મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ કજારિયા સિરામિક પ્લસ ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ પણ મિત્રો ગઈકાલે
3000ની આસપાસ જઈ અને પાછો આવ્યો. અને પછી ખજારિયા સિરામિકમાં પણ આજકાલે હલચલ જોવા મળતી હતી, ખરું ને? એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો બજારની અંદર તમે જુઓ તો પછી KRN હીટ એક્સચેન્જર આપણે ગઈકાલે વાત કરી હતી, રિઝલ્ટ સારું આવ્યું, સીધું જ 5%ની અપર સર્કિટમાં ખુલ્યો. કોઈને મોકો જ નહીં લેવાનો, કોઈ લઈ જ ના શકે, બાયરો જ બાયરો નકરા, 5%ની ઉપરની સર્કિટ વાગી ગઈ. પછી સન ટીવીમાં પણ લગભગ 4%ની 5%ની તેજી હતી, આનું પણ રિઝલ્ટ સારું હતું, પછી એ પણ થોડું ઘટતો જોવા મળ્યું. ક્યાંક ને ક્યાંક મિત્રો બજારની અસર, બજારમાં જબરદસ્ત રિઝલ્ટની અસર જોવા મળતી હોય છે. હવે ટાટા મોટર્સનું એક રિઝલ્ટ આવ્યું છે. ટાટા મોટર્સમાં પણ રિઝલ્ટ સારું એવું દેખાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સેલ્સ વધતું જોવા મળી રહ્યું છે, પ્રોફિટમાં જમ્પ જોવા મળી રહ્યો છે, ક્યાંક સારું એવું રિઝલ્ટ આપતું અને ગાઈડલાઈન એની ખૂબ જ સારી છે, તો એના કારણે આજે હલચલમાં રહી શકે છે. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ જે રિયલ એસ્ટેટ કંપની છે આદિત્ય બિરલા ગ્રુપની, એમાં મિત્રો તમે જુઓ તો એમને રીડેવલપમેન્ટ માટેનો મુંબઈની અંદર જોરદાર પ્રોજેક્ટ મળેલો છે, તો 2600 કરોડની આસપાસ આવક વધે એવું દેખાઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ પણ હલચલમાં રહી શકે છે, ખરું ને મિત્રો? તો આ બધી વસ્તુ થઈ ગઈ આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે કે ભાઈ બજારમાં અત્યારે હલચલ ખૂબ જ વધી ગઈ છે. અને ખાસ 4 સ્ટોક્સ તમને કહેલા છે, NTPC, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને NTPC, કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ અને ONGC, આ 4 મહારથીઓ તમારે હર હંમેશ યાદ રાખવાના. આજે NTPCમાં પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો. ક્યાંક ને ક્યાંક બજાર આ 4 સ્ટોક્સ તમને આગળ જતાં ખૂબ જ, કારણ કે એક તો એક સીધી વસ્તુ કહી દઉં કે ભાઈ એ લોકો તમને શું આપે છે? ટેકો આપે છે, ખરું ને? કઈ રીતે? તો તમને શું આપે છે? ડિવિડન્ડ આપે છે રેગ્યુલરલી, ગ્રેજ્યુઅલી, ઈચ એન્ડ એવરી ક્વાર્ટરની અંદર તમને ક્યાંક ને ક્યાંક ડિવિડન્ડ આપતા જોવા મળે છે. તો તમારી પાસે 500, 200, 100 શેર હોય તો તમારે એ પ્રમાણેનું 5 રૂપિયા, 7 રૂપિયા ડિવિડન્ડ જે હોય છે એ તમારા ખાતામાં આવતું જોવા મળતું હોય છે. તો આ રીતે તમને એક વ્યાજરૂપી ટેકો આપતા હોય છે. તમારા ખાતામાં સ્ટોક પડેલા હશે તો સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ઓછા હોય, લેવાની ઈચ્છા હોય, કંઈક એવું થાય કે મનમાં રોકાણ કરવું છે, તો તમારે આ 4 સ્ટોક્સમાંથી ગમે તે એક સ્ટોક સારો એવો પસંદ કરી, જે ડીપમાં આવ્યો હોય એને તમારે ધીમેથી બાય કરી થોડા કરી બાય કરીને એડ કરી શકાય મિત્રો. આ વાત થઈ ગઈ હવે આપણા જે 4 સ્ટોક્સ મહારથીઓની. બીજું કે વિક્સ અત્યારે થોડું જે વોલેટિલિટી ઇન્ડેક્સ છે એ ઇધર ઉધર ચાલી રહ્યો છે, એના કારણે ક્યાંક ને ક્યાંક બજારને મોટો ઝટકો ના આપે એવી એક ગણતરી છે. બાકી બજાર અત્યારે હાલ એકદમ સ્થિર, શાંત અને સુપરલી ચાલી રહ્યું છે. વૈશ્વિક બજારોમાંથી પણ કોઈ અનિશ્ચિતતાવાળા કોઈ સમાચાર આવતા નથી અત્યારે હાલ, એટલે બજાર અત્યારે ડોમેસ્ટિકલી ધીમે ચાલી રહ્યું છે. આવતીકાલે 15મી ઓગસ્ટ છે મિત્રો. આમ તો 15મી ઓગસ્ટની એકચ્યુઅલી રજા હોય, પણ રજાના દિવસે જ 15મી ઓગસ્ટ આવે છે, એટલે સેટરડેના દિવસે આવે છે, એટલે એક દિવસ આપણને એટલો કપાઈ જશે મિત્રો, એની કોઈ ચિંતા નથી. તો આજે બજાર સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક થોડી અપર સાઈડમાં દોડતું જોવા મળશે, અને ક્યાંક ને ક્યાંક ડિફેન્સ સ્ટોક્સની અંદર પણ આની હલચલ વધારે જોવા મળશે મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો. અત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, એમાં પણ મેં તમને પહેલાં કહ્યું હતું ચેન્નઈ પેટ્રોલિયમે વચ્ચે હમણાં 2 દિવસ પહેલાં જોરદાર તેજી બતાવી, લગભગ 14થી 15%ની તેજી એક જ દિવસમાં જોવા મળી. આપણે ઘણા એવા સ્ટોક્સ છે મિત્રો કે જે સારી એવી તેજી બતાવતા હોય છે. ગઈકાલે તમે જુઓ આઝાદ એન્જિનિયરિંગ, આપણે એ પણ આપેલું છે 5 સ્ટોક્સની અંદર. આઝાદ એન્જિનિયરિંગ કાલે 2650 રૂપિયા સુધી દોડતો જોવા મળ્યો, જે આપણે 2400 રૂપિયાની આસપાસ કહેલું, ખરું ને? એટલે મિત્રો ક્યાંક ને ક્યાંક જો તમે અમુક સ્ટોક્સને તમે એક્યુમ્યુલેટ નીચલા લેવલ ઉપર કરશો તો તમને એમાં સારું એવું વળતર જોવા મળી શકે છે. તો આ પ્રમાણેનું બજારમાં આજે હલચલ જોવા મળશે. શાંતિથી કામકાજ કરજો, કોઈ ઉતાવળ કરતા નહીં. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર.
આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.